નમસ્કાર સાહેબ. નમસ્કાર. રાઠોડ બોલો. સાગરભાઈ જી જી, મારે કોમ છે શહેરમાં, ગરીબ માણસ છું બોલો ને. અને મારે એક ઠોકાણ પૈસા મારે વેવાય છે. હા અને મેં તમારા વિડીયો જોઈ, મેં વાત કરી, મેં કીધું સર રાઠોડભાઈ સાહેબને ફોન કરું તો ખબર પડે. બરોબર. પૈસા મને સાહેબ હાલતો નથી. શું થયું છે? અને મારે છોકરીને છોકરો હજુ પરણાયેલા છે. હા મેં કાલે પર મેં મારા છોકરીને છોકરાને મેલ્યા હતા, મેલવા આવીએ. હા તે સાહેબ મારા છોકરાને માર્યો. હા અને મારા છોકરાને માર્યો તો મારે છોકરી બૂમો પાડીને છોડાવ્યો ને મારા છોકરાને સાહેબ ગતું મારી નાખો. બરોબર. અને હવે સર મેં તમારા વિડીયો પાડ્યા, મેં સાગરભાઈને ફોન કરું, વાત કરું સાહેબને. તમારે વેવાય જ છે? મારે વેવાઈ છે સર, મારે વેવાઈ નથી, આ તો દુશ્મન નથી, વેવાઈ છે એનો સાહેબ. હા આપણે જમાઈને કોઈ મારા ખરી સાહેબ? હા નો મારે. મારા છોકરાને માર્યો. શું કામ માર્યો? હવે સર મેં એમ આ કુડ બોલ્યો ને બધી. હે પેલો સાહેબ રેકોર્ડિંગ મારા કને સાહેબ પડ્યો, તમે કહો રેકોર્ડિંગ મેલું. પણ શું કામ માર્યો તમારા છોકરાને? મારા છોકરાને પેલો ઈ બોલાયો હા કે તમારે બોનને તેડીને આવો ને તમારે મારી દીકરીને કે તેડીને જો. હા તો બાજા હતા ઝઘડો કર્યો તો? સર કોઈ ઝઘડો નતો. તો રાજી ખુશી પણ એમ નહીં, તમે એમ કીધું કે તમારી દીકરીને તેડી જાવ ને તમારે મારી દીકરીને મૂકી જાવ એમ. તો ઝઘડો કર્યો તો એવું કયું હોય ને. સર ઝઘડો નતો. તો હાટાનો હબગણો હોય સાહેબ. હા અરે સર તમને તો કોઈ પૂછવું ને, હાટાનો હબગણો હોય કે અમારે ઠાકોરને એવું ચાલે બરોબર. કે મેલીને જો ને તેડીને જો. મેં કીધું બરાબર, મારી દીકરીને મારી દીકરાને મેલી હા ભાગડિયાલ બરાબર, મારે ભાગડિયાલ ના છે. હા મારા છોકરાને 2-3 સંપલ સોડ્યો કરો. હા 4 ગામ 5 ગામના પ્રમાણે બેઠા હતા કે તમારા છોકરા ગાળ બોલી સાહેબ. પછી દારૂ ફારું માથા હાલ્યો, દારૂ ફારું સાહેબ મારા છોકરો નથી પીધો. તમારો છોકરો દારૂ બારૂ પીવે છે? સર મારે એકાએક છોકરો જ છે હા અને મારે 5 છોકરીઓ છે બરાબર. મારે એક્સિડન્ટ થયેલો તો હું ભાજેલો માણસ બેઠો. હા એમ નહીં, તમારો છોકરો દારૂ પીવે છે એમ? ના સર, હું ખોટી વાત. આ કુડું ધાકડો કર્યો એને. તમને કહે ને કે દારૂ પીને આવડો કર્યું છે, પંચાયતના સાક્ષી બનાવ્યા છે ને? સાહેબ ના, ખોટી વાત. મારો છોકરો દારૂ પીતો હતો. મારે બધા મિત્રો બેઠા, તમે કહો સર તમે કહો એમ કરી દઉં. બરોબર. તો હવે હું છું છે, હું કરવું છે, હું બોલો. હવે સર તમે કહો એમ કરો. મારી જો ગરીબની આરે જો હબળો તો. હા બોલો ને. હા તમે નંબર આલો, તમે વાત કરો જી. અને તમારે હવે શું કરવું છે? તમારા છોકરાને માર્યો છે, ફરિયાદ કરવી છે, શું કરવું છે? હોય સાહેબ, ફરિયાદ કરવી. મારા પૈસા બાકી છે. ફરિયાદ કરશો તો તમારા છોકરા પછી તમારી દીકરી ત્યાં હામ છે તો એ બધું ઓલું થાય. સર તમે કહેશો એમ કરશે સર. બરોબર. પૈસા કેટલા બાકી છે? પૈસા હું હિસાબ કરું કેટલા થોડા ગણ ભાઈ. એક તો સાહેબ 10,000, 3 નો વ્યાજ 4 વર્ષ. હા 3 નો વ્યાજ સાહેબ કેટલા થાય તમે ગણો સર. તમે શું પૂછો? તમે વ્યાજ વધારે કરો છો? હા 3 નો વ્યાજ સાહેબ મેં ભેટીમાં તમે તમારે વ્યાજ લ્યો સાહેબ છો, હું એમ કહું. વ્યાજ સાહેબ વ્યાજથી મેં લઈને આલ્યા મારે વેવાઈ તો મને ફોવારા કરવા તો મને કહે વેવાઈ પૈસા લઈ આલો. બરોબર. હા 10,000 અમે ઈ આલ્યા. 10,000 નો વ્યાજ કેટલો થાય? 4 વર્ષ. બરોબર. અને બીજું સર મેં એક હવે તમને નામ નહીં પાડો. હા હવે નામ પાડો તો સર ખોટું નહીં લાગે? નહીં નહીં. એક મેં બોકડો આલ્યો 15,000 નો. બરોબર. એક આલ્યો મોબાઈલ 10,000 નો. બરોબર. અને બીજા છૂટક પૈસા આલ્યા એક 25 એક 25 આલ્યા રોકડા ગણો ને. 10,000 ભાઈ. અરે કેટલો ભરવો સાહેબ ભર દો. એક 1,500 ને 1,000 કેટલા છે? 2500 હા એટલા છે મારા પૈસા. તમે હિસાબ કરી લો. બરોબર. તો હવે હું કરવું શું છે? પૈસા પાછા તમારે મંગાવવા જોઈએ છે? પૈસા સર તમારા જેવા કરીને મેં સર લીધેલા છે. બરોબર. પૈસા તમારે સાહેબ લેવા પડે. અને મારી સમાજની અંદર પેલે જે થાવું હોય થાય એ તો હું સર તમને નથી કહેતો. હા મેલવા તેડવાનું તો પેલે થાવું હોય સર. મારો બધું ગરીબની મોનો તો મારા તમારી પૈસા છોકરી હમણાં છે અત્યારે? હોય અમારે થોડી આપે ને. હું તો મેલવા સાહેબ તૈયાર તો નહીં. એમ નહીં, રીહામણે છે અત્યારે એમ? હોય મારે હું ઘરે બેઠા રી હમણાં કોઈ નથી. કેદી બનાવ કેદી બન્યો? તમારા છોકરાને માર્યો કેદી? 30 તારીખ લીલા ભાઈ. 5 દિવસ છે ને હજી? હા સર 11 છે કે 10? હા 11.
ને 5 દાડા ત્યાં એને કીધું મારા કને રેકોર્ડિંગ ના પડ્યું. બરોબર, શું કીધું? મને તમારે જેવું કીધું સર કે એને મોટા ભાઈએ કીધું. હા. સર મેં સગરભાઈ મારા છોકરાને મારા છોકરીને મેલી મેં કીધું આપણે ઉગાડીને ચડીને આપણે આપણે બાઈ મેલી જાય. બરોબર. આમ બધા મેં મેલવા પણ એમ નહીં, જ્યાં તમારા છોકરાનો વાક તો કાંક હશે ને, ડાયરેક્ટ મારવા મરવાનું કારણ શું બન્યું એમ હું કહું. સર આ કે મને કે ગાળ બોલી આ મારો છોકરો કે તાર છોકરો કે મને ગાળ બોલી. સર ગાળ ન બોલે મારો છોકરો. ગાળ કેમ ગાળ એટલે શું કારણે ગાળ બોલવાનું? હા સર 50 ગો ભાઈ 5 ગામના મને બેઠા હતા. મેં કીધું અમૃત તમને ગાળ એને હારા કે મારા હા કે મને ગાળ બોલી એને હારો કે. બરોબર. મેં કીધું તો મારા છોકરા દારૂ પીધો તો બોલવો તો તમારે બધું ઓવરો તો મો છોડાવો સાહેબ. કીધું મારો બંધ. તમારો દીકરો દારૂ પીવે છે હું એમ કહું? ના સાહેબ યાર ખોટી વાત હો. બરોબર. તમારું નામ શું છે ભાઈ? તરસિંગભાઈ રાયમલજી ચોટપા. તરસિંગભાઈ? હા. તરસિંગભાઈ રાયમલજી. રાયમલભાઈ. રાયમલભાઈ જગસીભાઈ. તમારો અટક શું છે, કયા સમાજમાંથી? અટક ઠાકોર. ઠાકોર. હવે તરસિંગભાઈ તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આપણે આગળ હાલીએ. વિડીયો તો સર તમે વિડીયો તો વાયરલ થાય તો ચાલે ને સાહેબ, કોઈ વધો નહીં. કઈ વાંધો નથી. હા જી તમે કામ તૈયાર છો પાછો. હા, તમારે પૈસાનો પ્રયત્ન કરો કઢાવવાનો, બરોબર, મહેનત કરો. પૈસાની મહેનત સર તમે કરો. હું તમને પાસે ફોન કર્યું આપણે પૈસાનો તમે વ્યવસ્થા કરો. મેં તમને ગણાયા. હા. અને ભેડીવાળો સાહેબ તમારે જેવો તે મારે ભેટી કરી મેં ભેડીવાળા કરીને પૈસા લાયેલા. બરોબર. તો તમારે મારો નંબર ક્યાંથી લીધો? નંબર તમારો સર હું વિડીયો ફાળું આ 2 દાડાથી. બરોબર, વિડીયામાંથી લીધો છે, કાંઈ વાંધો નહીં. વિડીયોમાં તમારે અમે સર વિડીયો ફાળ્યા નંબર લીધા. બરોબર, કાંઈ વાંધો. તમારા પૈસાનો પ્રયત્ન કરીએ આપણે, પૂછીએ કે ભાઈ પૈસા શું છે, આતું ખોટું બધું પૂછીએ. બરાબર. નંબર એનો દેવો પડશે. શું નામ છે વેવાઈનું નામ? 3 જણા છે સાહેબ. 3 જણા નંબર આલો તમે. તમારું વેવાઈનું નામ શું છે જે મેન વેવાઈ માર માર્યો, બૂસ માર્યું? અમૃતજી વીરચંદજી. અમૃતજી વીરચંદજી. વીરચંદજી ભાકડીયાલ. હે? ભાકડીયાલ. વાઘડિયાલ. તમારું ગામ કયું છે? મારો ચોટપા. ચોટપા? ચોટપા કળેશ્વર લવણા કાના આવ્યું. તાલુકો કયો લાગે? થરાદ. વાવ થરાદ. થરાદ. વાવ. હા, અને આ જે વ્યક્તિ છે એને કયું ગામ છે? એનો ભાખડિયા. ભાખડિયા? તમારા પર ભાખડિયા જ ભરાણા બધાય. ભાખડિયા. હા. એનો તાલુકો કયો લાગે? વાવ થરાદ? વાવ ને એને લાગે લાખણી. લાખણી. હા. કાંઈ વાંધો નહીં. હું એમ કહું છું, મારી વાત સાંભળો. હું એમ કહું છું કે હવે તમારે છે ને તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી હોય તો આગળ હાલીએ આપણે. સર વિડીયો વાયરલ કરજો પેલી, કોઈ વધો નહીં. હા, તો એનો નંબર બોલો. ભાઈ અમરસિંહજી છે ને, અમરસિંહજીભાઈ નંબર બોલ. અમરસિંહભાઈ બોલો. કોણ બોલો તમે? અમરસિંહભાઈ વીરસિંહભાઈ બોલો ને, વાગડિયા. તમે કોણ બોલો? સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું. ગામ ગણાવો ભાવનગર ગુજરાતમાં. ગામ ગણાવો. એલાભાઈ મહુવાથી બોલું. અરે ચોથી બોલો. ગામ હોય ને ભાવનગર, ગામ છે જ ને ગુજરાતમાં. હા, ભાવનગર જિલ્લો છે. હા જિલ્લો તો છે. ગામ હશે ને તમારું? ગામ મહુવા. મારી વાત સાંભળો અમરસિંહભાઈ. તમે સીધી રીતે વાત કરો મને. હા, મારી વાત સાંભળો. હવે આપણે જે ઓલા ભાઈ તરસીભાઈ છે, રાયમલભાઈ તરસીભાઈ રાયમલભાઈ ઠાકોર, એને હા બોલો. તમારું ગામ પેલું પૂરું પાડો ને. મારા રેકોર્ડિંગ થાય. ભલે ને રેકોર્ડિંગ થતું. હું તમને પૂછું છું કે તમે એના દીકરાને કઈ માર માર્યો છે, ભાવેશને? અરે માર્યો નથી, હવે મારવાનો છે. શેનું કારણ શું બન્યું? કારણ એને પૂછશું પેલું. શેનું કારણ? એને એમ કહેતું કે મારી છોકરી પંડાઈ અંદર ક્ષેત્રમાં ધોન થી ઉગતું, એટલે મને એલો બાપાલ લે પેલો. હા, તરસેકના ક્ષેત્રમાં મારી છોકરી મિલી અંદર ધોન થી ઉગતું. એવું કર્યું? એનો જવાબ પેલો મને આલો તમે. તમારું રેકોર્ડિંગ ચાલ્યું છે મારું રેકોર્ડિંગ મારામાં થતું જ હોય. બીજા વિનન કરો માં કાંઈ બીજી વાત નહીં કરો. રેકોર્ડિંગ ચાલુ જ છે. હું એમ કહું છું કે હું એમ કહું તો તમારી દીકરી એના ખેતરમાં જાય તો ધાન નથી ઉગતું એમ એ વાત છે. ધોન નથી ઉગતું એટલે એનો જવાબ મને આલો તમે. પછી તમે એને મારવાનું એ કારણ બન્યું. બીજું કારણ શું બન્યું? બીજું કારણ એને પૂછો. હા, એટલે અત્યારે એમ કે છે કે તમે દારૂનું નામ ખોટું નાખ્યું એની માથે. શેનું? કે દારૂ પી ગયો ભાવે છે એમ. નથી પીતો. તમે શોધન કાઢો. આવરા તમે શોધન હવારે મોકલો. શેવણ માતા હેડો.
તમે આવશો ને એટલે એ તરસીભાઈ મને શું કીધું છે, મારી વાત સાંભળો તમે. તરસેકની વાત છોડો, તમે તમારેથી વાત કરો. ભાઈ હું આ ભાઈ શાંતિ હળવીથી વાત કરું ને ભાઈ, હું તમે તાણી વાતો કરો, ધીમે ધીમે વાત કરો ને. તાણીની વાત નથી ક્યાં કરતા, તમને તમને ઓલું કહી દીધું મેં તમને. હું શું કહું છું આપણો? હા તમે તરસેકના છોકરાનું માથે રાખો. હા પણ હું એમ કહું છું સમાધાન માટે ફોન કર્યો, તમને શું તકલીફ છે? સમાધાનની વાત નથી, તો મારે સમાધાન નથી કરવું. હા બરોબર, તો હવે શું કરશું? મારે તમારી દીકરી ક્યાં છે? મારે તરસેકની હા તરસેકના છોકરાની શોભાની સરવણની હોય કોમ તે જેધાની બધું બોલાવો હોય કોમ તે મારે મોગલર મેલું. એટલે હું કામ મારવા બોલાવવાનું છે કે શું કરવા? સમાધાન કરવા? મારવાથી બોલાવ, મારી છોકરી મેળવી દે. બરોબર, પછી એને હું બોલાવી મારી છોકરી મેળવી દે. કેમ કે મારે પોતાના મોય બોલાવ પોચગોમાં એના ક્ષેત્રમાં ધન નથી ઉગતું, મારે જોવા જ આવું છે. ઈ તો એને ખોટી વાત છે, એવું ન કરાય, કોઈ દીકરીને એવું ન કહેવાય. ઈ તો એને ઠપકો દઈ દઈએ આપણે કે ભાઈ તારે ભૂલ છે આ. ના 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 ઠપકો નહીં, એને કીધું તો મારે કહેવાનું ઠપકાની વાત નથી. પોચગોમાં લીન જવું દે. મારી વાત સાંભળો, તમારી દીકરી ત્યાં નથી પાછી એના છોકરાના ઘરમાં? હું શું કહું છું? તમારે હામું છે ને, હાટું મારેલું છે ને? અરે હાટું ભલે રહ્યું, હા એને ન મેળવી દે કોઈ નહીં, મારા છોકરી મેળવી દે. બરોબર. હા પણ પોચતણા આવે હું હા અને હું પોચગોમાં ભેગા કરું ને મારે પોચગોમાં ભેગા કરીને ચોટબાદ આવું છે એના ક્ષેત્રમાં જોવા કે મારી છોકરી મેલી અંદાડે ધોન ચમ ન ઉજ્યું નથી ઉજ્યું, એના મારે પૈસા ભરવા છે. એ તો એની ભૂલ છે, એને કહી દઈએ આપણે હાલો કે આવું વસ્તુ ખોટી છે, પૈસા ભરવા છે, તમારે માથે રાખવું પડશે. હા એ તો રાખશું. પછી એમ કહો આ 10,000 રૂપિયા તમને આપેલા છે ને એને? અરે પૈસા ને પછી વાત છે, પછી એક બોકડો આપ્યો, 10,000 રૂપિયાનો ફોન આપ્યો તમને, બધું મને કીધું એને. એ વ્યવહારમાં એનું બધું હું શું કહું છું, હા કરોડો રૂપિયા માંગતો હશે. પણ ઈ હું વ્યવહારની વાત, હું એમ કહું આ વ્યવહારમાં છે એનું શું કરવાનું છે? ઈ બૂસ મારવાનું કે દેવાના? 1 રૂપિયા નથી હાલવાનો. કેમ નથી જેવો કે તારાથી થાય એટલું કરી નાખે, 8 ના નથી હાલવા બસ. બરોબર બરોબર. પેલો મારી છોકરીનો નિકાલ હાલ પેલો. બરોબર, એટલે ટૂંકમાં બૂસ મારી દેવું છે. મારી છોકરી તેડવાય પછી પૈસા હાલો, પેલી મારી છોકરી તેડવા તો જો આવશે તો એવું કઈ ન હોય. તમે કદાચ એમ કહો તો તમારી દીકરી ન્યા છે તો હામું છે, એમાં કદાચ એટલો બધો પાવર કરો કઈ ન આવે. એની ભલી બેઠી, એની મારે છોકરીની જરૂર નથી, મારી છોકરી પેલી મેળવી દે. એટલે કેમ એની છોકરીને તમારા દીકરાની જરૂર નથી? ના પછી હું તેડવા આવીશ. તો તમારે નાગાઈ કરવી છે એવું છે બધું કઈ? ના ના નાગાઈની વાત નથી. તો મારે મારી છોકરીની પેલી મેળવી દે. તમે પોતાના આવો તેડવા, એના ક્ષેત્રમાં ધોન નથી ઉગતું, મારે પોચગોમાં ભેગા એની ભૂલ છે ને, એ આપણે એને કહી દે આ તારી ભૂલ છે. ગોડા આવો આક્ષેપ નાખે ને માથે. એ આક્ષેપ નાખ્યો પછી તમે એમ કહો છો કે ભાઈ એ છોકરાને આવો આક્ષેપ નાખ્યો, એ હકીકત તમે સત્ય કહો. કેટલા સાક્ષી છે તમારી પાસે એના? છે ને મારા કઈ સાક્ષી 10 જણા છે. હા એને કીધું ને 10 જણા છે સાક્ષી. બોલો. બરોબર. કે ધાન નથી ઉગતું, ધાન નથી ઉગતું એવું કીધું તમને? એમાં મારી વાત સાંભળો, એ તો એનો વાક આવે. એ કદાચ એમ કેતા હોય ને કે ભાઈ ધાન નથી ઉગતું, તો એ તો એની ભૂલ ગણાય, તો આપણે એને કઈ એને તકલીફ પડે. પછી તરસેકનો છોકરો દારૂ પીએ નથી પીતો, તમે માત્ર રાખજો. દારૂ પીવે છે તમને અહીંયા દારૂ પીને આવ્યો તમારી ઘરે? હોય બરોબર. તમે કહેતા છો નથી પીતો, ભરો. હા અરે અત્યારે મારી વાત સાંભળો, તમે મને જે કહો છો ને અમરજંગભાઈ, અમૃતભાઈ, તમે મને જે કહો ને એ મારે તમારું માનવું પડે. એ મને કહે મારે સાંભળવું, બેનું સાંભળવું પડે, કોનું સાચું ખોટું એ બધું જાણવું પડે. એમને ડાયરેક્ટ વસ્તુ ન થાય. હા હા તમે એટલું કહેલું. હા તમે સાચા હોય ને, સાચા છોટબા. હા તો આવતારો તમારે ફુવાની માતા બેઠી પીલુડા. બરોબર. એ આવતારો સોગન ખાવાનું, હું હોયથી સોગન ખાવા આવું. બરોબર. રૂપિયા માંગતા હોય તો સાચા હોય તો આવો ને કે સોગન ખાવા. 10,000 રૂપિયા તમને 4 વર્ષ પહેલા નથી આપેલા? 12 લાવે? 10 લાખ માગે છે, હું પૂરો લાખ માગે છે બસ. મારી વાત સાંભળો, તમને બકરો આપ્યો તો એને બકરો? અરે હું કોઈ તમે શું કહું છું? હા 1 લાખ રૂપિયા મારો વેવાઈ મકાન માગે છે. હા પણ સાચા હોય તો કે ઈના ફુવાની માતા પીલુડા મધુ ભોપાને મધી માતાને થોની આવો હડો સોગન ખાવા, હું આવું સોગન ખાવા. તમારું કેવાનું મિનિંગ છે કે તમને આપ્યા નથી એવું છે? આપણની મોકોરા તમે લાખ માગે છે, મોકોરા લાખ રૂપિયા માગે છે. હું એમ કહું છું, હું તમારું સીધું કરવા આવેલો છું, હું તમારો બગાડો નથી આવ્યો. હું તમારા ભલા માટે છું. ઈ સીધું કરવાની માંગતો ઈ બગાડવા માંગે છે. એને હું વાક આવ્યો? ઈ બગાડવા માટે તરતો હું કોરો છું ને, ઈ લાખ માગે છે. ઈ દો કે લાખ પૂછું. હા
હા લાખ મારે લાખનો ભરવાની સવાલ નથી, હું એમ કહું છું તમારી વાત લાખ સમજતા ભરવાની નથી. પણ તમે આવજો ભેગા ઓપડો એ મારી વાત તમે સાંભળી બધું થઈ તમે જાય એમ. ભેગા આવજો તમે ભેગા પણ પેલું તમને એને પૈસા આપ્યા, તમે હગાવાલા છો, તમે સમજતા નથી વાતમાં અરે તમે. હગા, અમે હગા હા બરાબર અમે હગા કરો હા પણ પીલુડા એને ફુવો છે બરોબર. એ મધુ ભોપો રાખ ને હા એને ફુવો છે હગા બરોબર. મારે વેવાઈ છે હા ઈ આવતારો કે તમે સોગન ખાવા હારું તમે શોભો સરવણ ની પણ મારી વાત સાંભળો તમે. શેઠોની અમારો જમાઈ તમે સોગરિયા ભાવેશ છે તમારો જમાઈ, તમને હા. ટૂંકમાં દારૂ પીને તમે છોકરીને એમ કીધું કે ભાઈ મારે તમારી છોકરી આવે ખેતરમાં ઉગતું નથી, તો એ એની આપણે ભૂલ કે બરોબર, એ માન્ય કરો, હાલો તમે કહો છો ને આક્ષેપ મૂકો છો, પણ આ 10,000 રૂપિયા તમે ચાર, મારી વાત તો સાંભળો ભાઈ, હળવું હળવું બોલો ને તમે ક્યાં ક્યાં કઈ એટલા બધા બોલો, ત્રણ ફાડવા મીડ્યા, હળવું હળવું બોલો તો શું કઈ વાંધો, કોઈ વાત થાય છે ખોટા ને. તો તમને 10,000 રૂપિયા એને આપ્યા, આ પૈસાની વાત છે, અત્યારે મને એમ કીધું પૈસા મારે ઓલા કરવાના છે બરોબર, પૈસા મને આપે એમ બરોબર, બૂસ મારી દેવું છે. હા બૂસ મારું 1 રૂપિયો તમ તારે કે તારે વિવાઈ ના પડે 1 રૂપિયો 1 10 ની નોટ નથી આલવી એનું કારણ હું બૂસ મારવાનું, વ્યવહારમાં બૂસ મારવાનું કારણ શું બન્યું? પણ 1 રૂપિયો નથી ગયો પણ એમ નહીં, તમને આપ્યા છે તો વ્યવહાર છે ને. ઈ તો તમારે આ તો નાગાઈ નો કહેવાય તમારે. અરે હાવ નાગાઈ છે નથી જેવા બરોબર એને પૈસા જોતા આવે પીલું સોગન ખાવા બરોબર, સોગન ખાવા એટલે ટૂંકમાં તમારે એમ કે પૈસા નું આવું આડું મારે પૈસા નું ઓલું કરવું છે એવું છે કઈ? ના પૈસા મેં બધા રૂપિયો આલ્યા આપણાથી હા પણ ફેર તો માતા મેળવ્યા સોગન ખાઈ ઠીક, તમે આપી દીધા છે એવું છે? અરે મેં આપા છે તો હું મરી જાય, માતા તો છોડશે ને કોઈ. બરોબર બરોબર. ઉભા રહો, હા પૈસા મેં નહીં આલ્યા હોય હા તો માતા મને છોડશે? નહીં છોડે, માતાજી થોડા છોડે, ના છોડે ને ન છોડે. તો તરસેક ની તમે સોગન ખાવો બરા હાડો તરાઈ પણ જણી ઈ તો એને બેહાડજો આમાં, ઈ તો એને બેહાડજો, તમે પૈસા આપી દીધા છે ને. ના ઉભા તમે સોગન ખાજો હા બરા, ઈ તમે હા તરસેક ના હા, વિષય પણ હોય ઈ તો મારી વાત સોગન સાંભળો, ખાવા અમારો બધો વિશ્વાસ જ હોય બધાય માથે. તમે કહો ને તમારું સાંભળીએ છીએ ને એનું સાંભળીએ છીએ, એવું નથી કે એકનું સાંભળી, તમે વાત સમજતા નથી. અરે વાત હું બધી સમજુ છું, હું ઉસરી 4 વર્ષથી બહાર રહ્યો છું, ધંધો કરું છું કે હું મંજૂર કરું છું. એટલે હું તમે શું ધંધો કરો? આ નથી દેવાય એવો ધંધો કરો છો? હું ખેતી ધંધો જ કરું, ઉસરી 4 વર્ષથી બહાર ફરું છું. બરોબર, હા તો શું છે? હા તો તમે પૈસા નથી આલે, હવે તમે સાબુતી ખરી? પણ ઈ તમે નથી આ, તમે આવ્યા છે એ સાબુતી તમારી પાસે છે? તમારા કણ સાબુતી ખરી? પણ તમારી પાસે એ સાબુતી છે કે તમે એને આપી દીધા છે? મારા કણ તો સાબુતી પડી જાય, પણ તમે કણ હોય તો નકર તમે તો એને છે ને ઈ તો તમારા હગાવાલા છે, તમે આપી દીધા ને, એને પૂછી લે કે ભાઈ તમને આપી દીધા, ખોટો આવશે કે સાચું? એમ નથી. નગર ભાઈ તમારી પાસે ફરિયાદ કરશે ઈ તો. અરે ફરિયાદની વાત નહીં કરતો, ફરિયાદ કરવી હોય તો સીધી દિલ્હી જાવી પડે. હા તો ઈ તો થવું પડે, ઈ તો બધું થાય ભાઈ આમાં તો. હા પોલીસ આવશે મકાન મન લીધા છે રેડી. હા એ તો લઈ જાય હો. ફરિયાદ કરવી પડી કે પછી હા કે તારા ક્ષેત્રમાં ધોન નથી ઉગતું એટલે બીજી પેલી લાવની ધોન ઉગાડવા વાળી. ઈ એવું નથી, ઈ તો એમાં વસ્તુ હું એકબીજા તમે બાજા હોય ને ઈ બધા બે જણાનો પ્રશ્ન છે. તમે એટલો બધો પાવર કરો છો, તમારી દીકરીને ઘરમાં રહેવું છે, તમે પાવર શું કામ કરો એટલો બધો? હે મારી છોકરી અંદર લેવા છે રકમાળા આવ્યો તો ક્ષેત્રમાં ધોન ઉગતું તો પણ એમ નથી, તો તમારા ઘરમાં તમારા છોકરાના ઘરમાં એની દીકરી છે ને? ઈ એની વાત નથી. એની વાત તો કેમ નથી? તો એ બેનું બગડે ને, એવું થોડું. એમ નહીં, બેનું બગડે ને. એમ નહીં, હા ધોન એના નથી ઉગતું, મારે તો ઘણું ઉગે છે. હા તમારે વગર પછી તો બેનું બગડે ને, તમે એવું કરો તો પછી. પણ એના નથી ઉગતું એટલે મારે ચીજ મેળવી. હા એને ધોન નથી ઉગતું ને. બરોબર. હા તો એ તો એને કહી દે ભાઈ આવું તાથી ન બોલાય, એને આપણે કહી દે ભાઈ તમે આ ધાન નો ઉગે ને એવું કરો એ વાત ખોટી પડે, એ તો એને કહી બીજો પ્રશ્ન હબળો તમે પેલો. હા તમારો નંબર શીખે મારા બધું થઈ ગયું, કાલ હું તમને પાછા ફોન કરશું. કાંઈ વાંધો નહીં, કરજો તમ તારે. હું સામાજિક કાર્યકર છું, હું સામાજિક સેવક છું, તમ તારે મારે સેવા કરવાની જોઈએ, મને ફોન ગમે છે રાતના 12 કરજો, મારો ફોન ઉપડશે. હા કઈ વાંધો નહીં, હાલો મને વાત કરી લે ભાઈ તું આ કેસ ખોટું પડે તારે. હું શું કહું છો? હા તમે એને શોકો કહેજો. હા 1 લાખ રૂપિયા માગે છે, પણ આયરો બધું ભોપા ને મઢે હું માતા પીલુડા. ઓકે હાલો. હા અમરજીભાઈ બોલો. વાત થઈ એની યારે, એ એમ કે છે કે ભાઈ તમ કઈ વાંધો નહીં, હું ભલે માં ભોપા દેવ છે કે મંદિર છે ને ત્યાં મૂકી દે.
આપણે જે તમે કહેતા ને બોપાદેવનું હા ત્યાં એ પૈસા તમે ઓલા જે એના બાકી છે ને હા તમારે યાર વાત થયા તરસીભાઈ ની વાત હું કરું છું તમને. મૂકો આપણો પેલો તમે ઓલ્ડ ફોન મત નાખો મૂકો પેલો આપણો તમે કાં તો ખોટું પડે છે ને તમારું ત્યાં તમે મૂકો મૂકજો આપણો પેલો એમ નહીં તમે પૈસા મૂકજો ને એ લઈ લે છે ત્યાં કેમ કે તમે બહુ સાચા છો ને. આપણને એને નથી લેવા જીવાના મૂકો પેલો આપણો તમે કેમ? ઈ મોણે દારૂડિયો છે ના ના ઈ તમે એમ કહો છો ને કે સાચો છે. પેલો હું વાત કરું પેલું તમે ઓભળો પેલી વાત કરો બોલો, તમે બોલો, ઓભળો, બોલો. ભલે વોલ્ટ ના કરું હા બોલો. એના ભાઈ શોભો હા શેધો હા બે હા પછી શરવણ હા અને ભેરો હા અને બાજુ બરોબર અને અમાર જમાઈ દશરથજી બરોબર અને ઈને બાઈ હા આટલા જણા હું આવજો પીલુડા બીજા અમારે વિવાહનું કોઈ જરૂર નથી. પણ નહીં વેવાય આવે તો શું વાંધો વેવાય આપ્યા છે ને તમને ના અમારે વિવાહનું કોઈ જરૂર નથી. એવું નહીં તમે એ વાત બીજી વાત કરો હા, હા. વેવાય આપ્યા છે ને તમને પૈસા એટલે વેવાય જ આવશે તો કેમ ફરી ગયા તમે? હા હા નો નહીં કરો માં આટલો વિશ્વાસ ન કરો. નહીં નહીં દારૂડિયા નથી એ બિચારો ગરીબ માણસ છે એવું ન કરાય તમારા હગાવાલા છો આપી દેવાય. દારૂડિયાનો આટલો વિશ્વાસ નથી કરતો તો કેમ તમે તો હવે ફરી કેમ ગયા? ઉભા રહો મારે કોઈ જરૂર નથી. તમે શોભા બે આવરાડો એને કોઈ જરૂર તમે સોગન ખાધો હેડો આવરા. હા પણ આ તો વાંધો નહીં તો તમે ચો અહીંયા અમે આવીને કરી નાખીએ પણ તમે છે ને આ વાત રાવાજો ઈ એને તમને આપ્યા છે કે બીજા કોઈ આપ્યા છે તમને? શું આપે તમે જેમ કીધું ને એમ તમને કરી દીધું છે તો તમારે દેવા નથી એમ છો. હું શું કહું છું હા પૈસા મેં આપે એના ભાઈને ખબર છે પણ એના ભાઈઓને ખબર શું કામ હોય તમને આપ્યા તમારા ભાઈને ખબર છે? મેં પાછા આપે એના ભાઈને ખબર છે મારે પુરાવા હોય ને. પણ ઈ પુરાવા તો એના ભાઈઓને બધાને લાવશું આપણે. તમારે સોગન ખાવા પડશે આ તમને કોરો તમે આટલું કાંઈ વાંધો નહીં હું આવું સોગન ખાઈ લે હું કાંઈ વાંધો નથી પણ હું એમ કહું છું કે મારી વાત સાંભળો તમે આવજો સોગન ખાવા ભેગા કરશું એના ભાઈઓને બધાને ભેગા કરશું. હોય ને હા મારું એમ કેવું તમે સાચા હોય તો આવજો પોચ ગોમાં ભેગા કરજો તમારે સોગન ખાવા પડશે. તમે ચાલુ રાખો ને વાત કરો તમે અત્યારે. અરે વાત નહીં કરી હું ના નથી પાડતો મોટમાં વાત નહીં કરવાની હતી. બરોબર હા એટલે તમને વાંધો આ છે કે તમે એનું ઓલું કરી નાખ્યું એટલે વાત નથી કરવી. મારે વાત કરવી નથી હું આવ્યો. એલા ભાઈ તમે એવું કરો માં ગરીબ માણસ છે આપી દો ને પૈસા. તમે શું વાત કરો એનો છોકરો નહીં બાપ બેટો શું કહે ખબર છે? હા ઈ હવે રાવા જા પૈસાનું છે ને શું કરવાનું છે એ બાપ બેટો છે કે તમારે બધું તમને કરી દેવું છે. તારા થાય કરીને નથી જેવા બસ નથી દેવા તમારા પૈસા. નથી જેવા રેડી બૂસ મારું છે એમ કે તો આવા ધંધા નો કરાય હગાવાલામાં. તમારી દીકરી અહીંયા છે દીકરી રૂપિયા બાપને થોડો ખવાય? નથી જેવા આપણે તો દીકરી રૂપિયા બાપને ખવાતા હોય છે આવા ધંધા કરો તમારી ભૂલ છે. હા મારી ભૂલ છે. હા તો કાંઈ વાંધો નહીં તો તને સડાવવાનો છે જોઈએ તો દીકરા. હા તમે તારે મને ફરિયાદ કરીને જેલમાં પુરાવવું. બસ ફરિયાદ જ થાય આમાં એ કરાવશું સવાર જ કરાવશું. હા ફરિયાદ કરાવો તમે ભેગારી પણ અંદર સમાજ ગળી થશે અંદર તમારા મારા કન પૂરો બધે પડી. હા કાંઈ વાંધો નહીં પૂરા દેજો એનો બાકી ખોટા આવી રીતે હેરાન ન કરે કોઈ ગરીબ માણસ. તમારી દીકરી છે ભલા માણસ દીકરીનો બાપ થોડો ખાય. બરાબર છે મારી દીકરી આવશે પોલીસ સ્ટેશન તમે આવજો પણ જવાબ દીજો પેલો. ઓકે હો જાઓ તમને ઉપાધિ નો કરતા કાંઈ. છોકરી નામ કેવું છે કે નાગી દે એવા પ્રૂફ દેવા પડશે એવું તો એવું ન હોય એવું કઈ કીધું નથી એ કીધું હોય તમારે પ્રૂફ દેવા પડશે. તમારે દેવા પડશે. તમારી દીકરી છે તમને પૈસા દેવાની પૈસાની વાત છે આમાં તમારી દીકરી ક્યાં વાત છે? તમારી દીકરીની ક્યાં વાત છે અત્યારે? પૈસાની વાત છે વ્યવહારની વાત છે ને અત્યારે? હે ભાઈ તમારે વ્યવહારની વાત છે ને અત્યારે તો? એમને તમે ધમકી ધમકી ક્યાં હાલે? ધમકી ક્યાં હાલી ભાઈ? એ વાત ખોટી કરો મેં તમને ધમકી નથી હાલી વ્યવહારની વાત છે. તો તમે ધમકી જાઓ ને પણ એમને વ્યવહારની વાત છે ધમકીની વાત નથી. તમે એ ખોટી વાતો કરો માં ખોટી તમારે બૂસ મારવું એમ છે તમે કીધું નથી દેવાય તો એનો મતલબ શું છો? નથી જેવા એનો મતલબ શું છો એમ નથી દેવાય એનો મતલબ શું છો? બૂસ મારવાનો મતલબ જો ને નથી જેવા તમારે હવે પછી નથી જેવા લ્યો. આ તો બૂસ મારવાનો મતલબ છે ઓલો કે ભગવાન માટે ઓલો એમ કે ભગવાન માટે હાથ મૂકી દઉં મને પૈસા મારા આપી દો તોય તમારે નથી દેવા. તમે જો ધણીને ખાપી હોય તો મકાન આવે રહો ધણીને ખાપી હોય તો આવે પણ એમ નહીં એ તો મોકલી કે તમે તારે પોલીસ પ્રોટેક્શન હારે લઈને મોકલશું તમે તારે એમ તમે એમ ન કહેતા કે તારે હવારે પોલીસ ભેળા તમે આવજો. હા પણ એને હારે મોકલશું તમને પોલીસ સ્ટેશને બોલાવશું અહીંયા સાહેબની પાસે વાતે કરાવશું અને પછી પૈસા તમે તારે લેવા મેં કઈ ફરિયાદ કરવો ફરી છૂટી આલી તમે કરો બધું થાય હો ભાઈ તમે તારે કાંઈ ફરિયાદ કરો ભાઈ. હા એ બધું થઈ જાય ઉપાધિ કરો માં તમે તારે હવે બધું થઈ જાય કેમ કે તમારા એવિડન્સ પૂરા અમારી પાસે આવી ગયા છે.
હા તો ઓકે કરો હા પછી. રાખો હો ભાઈ, બીજી વિનંતી ન કરતા કાંઈ ભાઈ.